ને પરિક્રમા કરવા માટે આવ્યા તો ભારતીબેન નીલમબેન નો હાથ પકડીને પરિક્રમા કરાવતા હતા. આવી પુત્ર વધુ સૌને ન મળે, હજારોમાં ની લાખોમાંથી કોઈ કોઈને મળે છે, કોઈ કોઈને. તેથી બહુ હૃદયથી ભારતીબેનના માતા પિતાને હું વધાવું છું, બહુ આદર કરું છું. કેમને એમના દીકરીને કેટલા સરસ સંસ્કાર આપ્યા છે અને કેટલી સુંદર વાત છે. તેથી એ દ્રશ્ય જોતા આપણું હૃદય ભરાઈ જાય. અને આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે દરેક મા બાપને રાજુભાઈ જેવા દીકરા મળે અને ભારતીબેન જેવી પુત્ર વધુ મળે. ઘર ઘરની અંદર દીપ પ્રજ્વલિત થાય, ઘર ઘર ધન્ય બને. તેથી અજમાન પરિવારને જેમના દ્વારા આપને લાભ મળવાનો છે, પરિવારને ખૂબ હૃદયથી હું આદર આપું છું, ખૂબ હૃદયથી બિરદાવું છું. આપણે શિવપણા ભગવાનને 2 વાર પ્રણામ કરી લીધા, હવે 3જી વાર. કારણ કે આપણી પરંપરા ત્રિપરંપરા છે, ત્રિસત્ય છે. આવો સાથે શિવ મહાપણ ભગવાનને પગે લાગવાનું છે. વંદે શિવ પુરાણમ સર્વદાહમ પ્રસન્નધિ શિવ પ્રસન્નતા યા દત્યા સ્વપદયો રતિં યા દત્યા સ્વપદયો રતિં. મારી પ્રસન્ન બુદ્ધિથી મારા સંસારની દરેક વેદનાઓને છોડીને ભગવાન આપના ચરણોમાં પ્રેમ રાખી અને હું પ્રણામ કરું છું. જો શ્લોકની મજા એ છે ભાઈ, ભલે આપણને અંગ્રેજી આવડતું હોય, બહુ સારી વાત છે, પણ સંસ્કૃતની અંદર એક શ્લોકની અંદર કેટલો ભાવ પ્રગટ કર્યો છે. પહેલા એમ કહ્યું સર્વદાહમ, સંસારની બધી વેદનાને એક બાજુ છોડી દઉં છું અને મારી પ્રસન્ન બુદ્ધિથી, પ્રસન્નથી, પ્રસન્નતાપૂર્વક તમારા ચરણોમાં પ્રેમ રાખીને પગે લાગુ છું, પ્રણામ કરું છું. પણ કેવી રીતે? આદર સાથે, બહુ હૃદયના પ્રેમ સાથે હું પગે લાગુ છું. આ શબ્દોની મજા છે. આ મહર્ષિ ભગવાન વ્યાસના શબ્દોમાં શિવ મહાપ્રણમાં વંદના છે. આ શિવ મહાપ્રણનો શ્લોક છે. અને હવે શિવ મહાપ્રણ ભગવાનને આપણે પગે લાગ્યા, પ્રણામ કર્યા અને ધીમે ધીમે કથામાં આપણે પ્રવેશ કરીશું. અને કથા પ્રારંભે મહાદેવની વંદના છે, ભવાનીની વંદના છે અને ભગવાન ગણેશજીની વંદના છે. આ ત્રણેય દેવતાઓની વંદના છે. પણ એ ત્રિદેવતાઓને હું પ્રણામ કરું એ પહેલા થોડી મિનિટો માટે થોડું ભગવત કીર્તન. વાતાવરણમાં ગીત, સંગીત, નૃત્ય એ દિવ્યતા ભરે છે. મેરે ભોલે કે સહારે, मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले. मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले. मेरे नैया सागर से तू पार लगा दे. मेरे नैया सागर से तू पार लगा दे. मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले. मेरे भोले के सहारे शिव शंकर
डमरू वाले मेरी नैया सागर से तू पार लगा दे, मेरी नैया सागर से तू पार लगा दे। તાલી મહાદેવને વહાલી, તાલી પાડવાથી સ્ફૂર્તિ આવે, તાલી પાડવાથી જાગૃતિ આવે, મન પ્રફુલ્લિત થાય. નૃત્ય શંકરજીને બહુ જ વાત. शंकर डमरू वाले, बोलिए साथ में, मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले मेरी नैया सागर से तू पार लगा दे, ओ मेरी नैया सागर से तू पार लगा दे। कृपा करो गंगाधारी मैं शरण तिहारी, कृपा करो गंगाधारी मैं शरण तिहारी, तू है सबका सहारा, तू है तारणहारा, तू है सबका सहारा, तू है तारणहारा, मेरी नैया सागर से सागर से तू पार लगा दे, मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले, मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले मेरी नैया सागर से तू पार लगा दे, मेरी नैया सागर से तू पार लगा दे। ताली महादेव ने वहाले साथ में शंकर डमरू वाले मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले मेरी नैया सागर से तू पार लगा दे, मेरी नैया सागर से तू पार
शंकर डमरू वाले मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले मेरी नैया सागर से तू पार लगा दे मेरी नैया सागर से तू पार लगा दे शंकर डमरू वाले मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले मेरी नैया सागर से तू पार लगा दे मेरी नैया सागर से तू पार लगा दे शंकर डमरू वाले मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले मेरी नैया सागर से तू पार लगा दे मेरी नैया सागर से तू पार लगा दे शिव नाम महिमा गावे जीवन का सुख पावे शिव नाम महिमा गावे जीवन का सुख पावे ये सभी गा रहे हम भी गा रहे ये सभी गा रहे हम भी गा रहे मेरी नैया सागर से तू पार लगा दे मेरी नैया सागर से तू पार लगा दे मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले मेरी नैया सागर से तू पार लगा दे 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 ભગવાન મહાદેવને પ્રણામ કરીએ, ભવાનીને પ્રણામ કરીએ. એક શ્લોકમાં ગણેશને પ્રણામ કરીએ. આ વંદના મહર્ષિ ભગવાન વ્યાસજીની વંદના છે. આ જે કાંઈ શ્લોક અહીંથી બોલાય એ ભગવાન વેદવ્યાસજીનો પ્રસાદ છે. એમના દ્વારા પ્રગટ થયેલા શબ્દો છે. આવો સાથે ભેગા મળીને जगत
પિતરમ શંભુ. આજ કથાનો પહેલો દિવસ છે, તો કોઈ પણ પુરાણના પ્રારંભે એક વંદના હોય છે, દેવી દેવતાઓને પ્રણામ કરવાનું હોય છે. તો ભગવાન વ્યાસે મહાદેવ માટે શું કહ્યું? એ જગત પિતા. આપ જરા વિચારો, આ દુનિયાના કોઈ પણ દેવોને આપણે જગત પિતા નથી કહેતા. વિશ્વના પિતાનું કોઈને જો બિરુદ મળ્યું હોય તો ભગવાન મહાદેવને મળ્યું છે. પૂર્ણ વિશ્વ પિતા ભગવાન શિવ છે. શિવ આપણો આધાર છે, શિવ આપણો પ્રારંભ છે, શિવ આપણું જન્મસ્થાન છે. ભગવાન વ્યાસજી એમ કહે છે, એ જગત પિતા, એ શંભુ. શંભુ શા માટે? મહાદેવના તો હજારો નામ છે, તેમાંથી શંભુ નામ શા માટે પસંદ કર્યું છે? કારણ કે મહાદેવનું નામ શંભુ એ સ્વયંભુ ઉપરથી આવ્યું છે. જે કોઈ પિતા દ્વારા કે માતા દ્વારા જેનો જન્મ નથી થયો, જે સ્વયંભુ છે. વિભુ, પ્રભુ, સ્વયંભુ, શંભુ. ભગવાન વ્યાસનું પ્યારું નામ છે શંભુ. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી શંભુ. હે જગત પિતા, હું પગે લાગુ છું, હું પ્રણામ કરું છું. ભગવાન વ્યાસજી મહાદેવને પ્રણામ કરે છે. જગત પિતરમ શંભુ. જગતો માતરમ શિવા. તત્પુત્ર ચ ગણાધીશમ. ન ત્વે તદ વર્ણયામહે. ન ત્વે તદ વર્ણયામહે. ન ત્વે તદ વર્ણયામહે. આ પંક્તિનો ભાવ એવો પ્રગટ થાય છે. મહર્ષિ ભગવાન વ્યાસ એમ કહે છે કે મહાદેવ, ભવાની, ગણેશજી, હું તમને પ્રણામ કરું છું, પરંતુ તમારા ગુણોનું વર્ણન કરવા માટે હું સમર્થ નથી, હું અસમર્થ છું. મારી વાણીને પવિત્ર કરવા માટે, મારા જીવનને ધન્ય કરવા માટે, જીવનને સાર્થક કરવા માટે હું મહાદેવજી તમારો મહિમા ગાવાનો એક પ્રયાસ કરું છું. ભગવાન વ્યાસ એમ કે હું એક પ્રયાસ કરું છું. આપનો મહિમા, તમારા ગુણગાન મહાદેવજી કોણ કરી શકે? પરંતુ જે તમારા ગુણો ગાય છે તેના ગુણો આ દુનિયામાં ગવાય છે. મહાદેવજી તમારો જે મહિમા ગાય છે તેનો મહિમા આ જગતમાં મહિમાવંત બને છે. માતા ચ પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર, બાંધવા શિવ ભક્તાંચ, સ્વદેશો ભુવનંત્રય. ત્રણે લોક અમારો દેશ છે. વર્તમાન સમયમાં અમે પૃથ્વી પર સ્થિર થયા, પરંતુ સ્વદેશો ભુવનંત્રય, બાંધવા શિવ ભક્તાંચ. જેટલા મહાદેવના ભક્તો છે એ અમારો પરિવાર છે. માતા ચ પાર્વતી દેવી, અમારી મા પાર્વતી છે. પિતા દેવો મહેશ્વર. ભગવાન, હું પ્રણામ કરું છું. આવી રીતે શરણાગતિ સ્વીકારીને હવે ભગવાન મહાદેવની કથાનો સુંદર પ્રારંભ થાય છે. મહર્ષિ ભગવાન વ્યાસ પ્રયાગ તીર્થમાં શૈનિક ઋષિઓના મુખમાં શબ્દો મૂકી સૂતનું સંબોધન કરે છે. અને સૂત પુરાણની શૈનિક ઋષિઓનો સુંદર સંવાદ છે. આ શ્લોક પ્રયાગ તીર્થમાં બોલાણો છે, જ્યાં મહાકુંભ, જ્યાં સંતોનું મિલન, સંત મહાસંમેલન, જ્યાં મહાકુંભ થાય છે. પ્રયાગ તીર્થ ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમને.
બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થની અંદર ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ થાય.